રાજકોટના હનુમાન મઢી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે। જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીને બેફામ રીતે ચાલતા એક ડમ્પરે અડફેટે લેતા યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। નવાઈની બાબત તો એ છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। આ તરફ અકસ્માતની આ ઘટના અંગેની જાણ થતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા। સાથે જ પરિવારજનોએ દિવસના સમયે ડમ્પર પર પ્રતિબંધ લગાવવા માટે તંત્રને અપીલ કરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત સર્જનાર GJ36T0197 નંબરનું આ ડમ્પર ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર થયેલું છે। સમગ્ર મામલે ગુનો નોંધીને ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ વાહનમાં કાળજાના કટકા છીનવાઈ જાય। આરએમસી ની કેટલી મોટી બેદરકારી બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવું। ડમ્પરની અડફેટે આવતા જે છે એક વિદ્યાર્થીનું મોત થયું છે। અહીંયા માતાની હાલત જોઈ શકાય છે। એમનો પરિવાર છે તે જે રડી રહ્યો છે, આક્રંદ જોવા મળી રહ્યું છે। હાલ આપણી સાથે પરિવારજનો છે। બેન, શું આખી ઘટના બની હતી? મારી દીકરી કોલેજે જતી હતી, પછી એક્સિડન્ટ થયું, ટાયર માથામાં ભરી ગયું, કોલેજે જતી હતી કંસાગ્રામાં। અહીંયા શીતલ પાર્ક ચોકડી હતી, બજરંગવાડીમાં રહી। આ સમગ્ર ઘટના બની છે। આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા પરિવારજનો છે તે રડી રહ્યા છે। આપણી સાથે અહીંયા અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સિવિલ હોસ્પિટલ બહાર જે આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અત્યારે પરિવાર છે તે ધ્રુસકે રડી રહ્યો છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો આજે આ પરિવાર છે અત્યારે બોલી શકે તેવી સ્થિતિમાં પણ નથી। ક્યાંક જે છે એ ધ્રુસકે સમગ્ર પરિવાર રડી રહ્યો છે। જે ડમ્પરની અડફેટે જે વિદ્યાર્થીનીનું મોત હતું, આ જે વિદ્યાર્થીની છે તે કંસાગ્રા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એ દરમિયાન જે છે તે જાતી હતી પોતાના જે સ્કૂલે, અને એ દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। અત્યારે પરિવાર છે તે શોકમગ્ન બન્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના હનુમાન મઢી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે। જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીને બેફામ રીતે ચાલતા એક ડમ્પરે અડફેટે લેતા યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। નવાઈની બાબત તો એ છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। આ તરફ અકસ્માતની આ ઘટના અંગેની જાણ થતાં જ પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા। સાથે જ પરિવારજનોએ દિવસના સમયે ડમ્પર પર પ્રતિબંધ લગાવવા માટે તંત્રને અપીલ કરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત સર્જનાર GJ36T0197 નંબરનું આ ડમ્પર ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર થયેલું છે। સમગ્ર મામલે ગુનો નોંધીને ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ વાહનમાં કાળજાના કટકા છીનવાઈ જાય। આરએમસી ની કેટલી મોટી બેદરકારી બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવું। ડમ્પરની અડફેટે આવતા જે છે એક વિદ્યાર્થીનું મોત થયું છે। અહીંયા માતાની હાલત જોઈ શકાય છે। એમનો પરિવાર છે તે જે રડી રહ્યો છે, આક્રંદ જોવા મળી રહ્યું છે। હાલ આપણી સાથે પરિવારજનો છે। બેન, શું આખી ઘટના બની હતી? મારી દીકરી કોલેજે જતી હતી, પછી એક્સિડન્ટ થયું, ટાયર માથામાં ભરી ગયું, કોલેજે જતી હતી કંસાગ્રામાં। અહીંયા શીતલ પાર્ક ચોકડી હતી, બજરંગવાડીમાં રહી। આ સમગ્ર ઘટના બની છે। આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા પરિવારજનો છે તે રડી રહ્યા છે। આપણી સાથે અહીંયા અન્ય પરિવારજનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સિવિલ હોસ્પિટલ બહાર જે આક્રંદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અત્યારે પરિવાર છે તે ધ્રુસકે રડી રહ્યો છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો આજે આ પરિવાર છે અત્યારે બોલી શકે તેવી સ્થિતિમાં પણ નથી। ક્યાંક જે છે એ ધ્રુસકે સમગ્ર પરિવાર રડી રહ્યો છે। જે ડમ્પરની અડફેટે જે વિદ્યાર્થીનીનું મોત હતું, આ જે વિદ્યાર્થીની છે તે કંસાગ્રા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને એ દરમિયાન જે છે તે જાતી હતી પોતાના જે સ્કૂલે, અને એ દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। અત્યારે પરિવાર છે તે શોકમગ્ન બન્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।